Hello students, good morning. This is 7th standard and we are going to learn second unit's activity 5. આ યુનિટની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના ક્વેશ્ચન્સ કઈ રીતે ફોર્મ કરવા, કઈ રીતે બનાવવા, પૂછવા તે શીખીશું. એક્ટિવિટી 5A. Read the sentences carefully and fill in the blanks. આ બ્લેન્ક્સ છે તે કમ્પ્લીટ કરવાની છે. પહેલાં ધ્યાનપૂર્વક આપણે આ નમૂના છે ક્વેશ્ચન તે વાંચીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ગોપાલ બોટ ફ્રેશ જલેબી. ગોપાલ ફ્રેશ જલેબી ખરીદી હતી. ગોપાલએ ફ્રેશ એટલે ફ્રેશ જલેબી ખરીદી હતી. સો ક્વેશ્ચન કઈ રીતે ફોર્મ કરવું? પાસ્ટ ટેન્સની અંદર આપણે પૂછીએ શું ગોપાલે ફ્રેશ જલેબી ખરીદી હતી? તો ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીઝ. અહીં આપણે બોટની જગ્યાએ તેનું મેઇન ફોર્મ લખ્યું છે બાય એન્ડ પાસ્ટ ટેન્સની અંદર છે માટે ડીડ. સો ગોપાલ છે એ બોય છે, છોકરો છે, સો તેના માટે હી વપરાય છે. અને સપોઝ કોઈ ગર્લ હોય તો તેના માટે વપરાશે શી, SHE. અને કોઈ વ્યક્તિ કોઈ પ્રાણી કે વસ્તુની વાત હોય તો તેના માટે યુઝ થાય છે ઇટ, રાઈટ. અને એકથી વધુ વ્યક્તિ હોય તો તેના માટે યુઝ થશે they, THEY. ઓકે, સો did ગોપાલ buy fresh jalebis? Yes, he did. હા, તેણે ખરીદી હતી. તો આ શોર્ટમાં એનો આન્સર થશે યસ હી ડીડ. સેકન્ડ આપણે જોઈશું તો આ સ્ટેટમેન્ટ છે ધ જાયન્ટ્સ એટલે કે રાક્ષસો જે હતા, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. તે આપસમાં પોતાને મારે છે, કિલ્ડ ઈચ અધર. સો હાઉ વી વિલ ફોર્મ ક્વેશ્ચન? ક્વેશ્ચન ઇઝી. આપણે અહીંયા ડીડ લગાવશું, DID. ફર્સ્ટ ડી કેપિટલ, DID. Did the giants kill each other? અહીંયા ડીડ છે માટે જે કિલ્ડ એનું મેઇન ફોર્મ થઈ જશે કિલ. સો યસ દે ડીડ. દે કોના માટે? કેમ કે જાયન્ટ છે તે બે હતા. સો એકથી વધુ હોય તો તેના માટે થશે દે, વેધર ઇટ ઇઝ ઇન ક્વેશ્ચન ઓર ઇન આન્સર. અહીંયા જવાબમાં થશે દે. યસ દે ડીડ. Next is Gopal did not throw stones at trees. ગોપાલ ઝાડ ઉપર, વૃક્ષ ઉપર તેમણે પથ્થરા ફેંક્યા ન હતા. સો આ ક્વેશ્ચન આપણે પૂછવો હોય તો શું તેણે પથ્થર ફેંક્યા હતા? સો ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? અહીં આવશે ડીડ. Did Gopal throw stones at trees? No, he didn't. પણ અહીં આપણે ક્વેશ્ચનની અંદર પણ ગોપાલ લખશું. તમે આ એક્ઝામ્પલ જોઈ શકો છો. Did Gopal throw stones at trees? No, he didn't. ના તેણે ન ફેંક્યા હતા. Now Statement 4. Gopal did not kill 10 fleas. ગોપાલે 10 ફ્લીઝ માખીઓ છે એ મારી ન હતી. સો હાઉ કેન વી ફોર્મ ક્વેશ્ચન? ડીડ ગોપાલ kill 10 fleas? Did Gopal kill 10 fleas? So, what is the answer? તેમણે મારી હતી? No. So, no. અહીંયા આપણે કરીશું કોમા અને no he didn't. આ આન્સર આપણે સેમ અહીંયા લખશું no he didn't. ફરી રિપીટ કરીએ. સો ગોપાલ did not kill 10 fleas. આ સ્ટેટમેન્ટ પરથી આપણે ક્વેશ્ચન બનાવ્યો. Did Gopal kill 10 fleas? Answer is no, he didn't.
Now statement 4 in the next page, statement 5. The king promised a rich reward. રાજાએ rich reward, કિંમતી ઇનામ, વળતું જે ઇનામ આપે તેને રિવોર્ડ કહીશું. તેનું વચન આપ્યું હતું, કિંમતી ઇનામનું વચન આપ્યું હતું રાજાએ. સો હાઉ કેન વી ફોર્મ અ ક્વેશ્ચન? હવે અહીંયા આખો ક્વેશ્ચન સાથે બનાવીએ. Did the king promise a rich reward? સ્ટાર્ટિંગમાં આપણે લખશું did. Did the king promised ની જગ્યાએ promise ed લાગશે નહીં. Did the king promise a rich reward? પાછળ ક્વેશ્ચન માર્ક અહીંયા ઓલરેડી છે. એન્ડ આન્સર ઇઝ યસ હી ડીડ. તો અહીં લખશું આપણે યસ હી ડીડ. તે જ રીતે અહીં નેક્સ્ટ જે એક્ટિવિટી બી છે તેની અંદર આપણે શીખીશું WH ક્વેશ્ચન. પહેલાં આપણે જોઈ લઈએ હુ એટલે તેનો અર્થ થશે ગુજરાતીમાં કોણ. ત્યારબાદ આપણે શીખીશું વોટ એટલે શું. અને ત્યારબાદ છે વેન એટલે ક્યારે. એન્ડ નેક્સ્ટ છે વેર, તો વેર એટલે ક્યાં. તો આટલા તમે યાદ રાખશો. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. ઉપરની એક્ટિવિટીમાં આપણે સિમ્પલ ક્વેશ્ચન ફોર્મ કરતા હતા તે રીતે અહીંયા WH ક્વેશ્ચન ફોર્મ કરીશું. હુ સાથે પહેલાં આપણે શીખીશું ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. ગોપાલે કેટલીક ફ્રેશ જલેબી છે તે ખરીદી હતી. નાવ તો આપણે પૂછીએ કે કોણે ખરીદી હતી. સો આ ક્વેશ્ચન કેન બી મેડ ફ્રોમ હુ બોટ સમ ફ્રેશ જલેબીઝ. ઓકે, ગોપાલની જગ્યાએ આવશે હુ. કોણે ખરીદી હતી? સો આન્સર ઇઝ ગોપાલ. નાવ ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. ગોપાલે બિગ બેલ્ટ, ખૂબ જ સારું કામ, મોટું કાર્ય કર્યું હતું. સો હુ મેડ અ બિગ બેલ્ટ, અહીં આપણે લખીશું હુ, WHO. હુ મેડ અ બિગ બેલ્ટ. સેકન્ડ સ્ટેટમેન્ટ, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ છે તે રાક્ષસ સામે પથ્થર ફેંકે છે. સો હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. અહીં આપણે ડીડ લગાવતા નથી. સો માટે તો અહીંયા આવશે જે સેકન્ડ ફોર્મ છે V2, એટલે કે થ્રોનું થ્રુ એ પાસ્ટ છે તો એ અહીંયા આવશે. THR જે સેમ છે એ જ આવશે. Who threw stones at the giants? Okay. Now in this statement, અહીંયા આપણે શીખીશું what થી ક્વેશ્ચન ફોર્મ કરતા. ગોપાલ killed 7 fleas at one blow. એક જ વખતમાં તે 7 માખીઓ મારે છે. What did Gopal kill at one blow? અહીંયા અંડરલાઇન કરેલી છે કે શું મારે છે. સો answer is 7 fleas at one blow. The king saw the dead giants. રાજા મૃત્યુ પામેલા રાક્ષસને જોયા હતા, તેમણે જોયે છે. સો આપણે પ્રશ્ન બનાવવો હોય તો રાજાએ શું જોયું તો લખીશું what did. અહીં આપણે લખીશું what, WHAT. What did the king see? ગોપાલ લાઇક્ડ જલેબીઝ. ગોપાલને જલેબીઝ ગમે છે. વોટ ડીડ ગોપાલ, તો અહીં આપણે ડીડ છે માટે મેઇન ફોર્મ થશે, લાઇકનું થશે લાઇક, LIKE. વોટ ડીડ ગોપાલ લાઇક. ઓકે. ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે ગોપાલ પરત આવી જાય છે તેના વિલેજની અંદર, ગામની અંદર. સો નેક્સ્ટ ડે આવે છે. ક્યારે આવે છે? બીજા દિવસે, નેક્સ્ટ ડે. તો આપણે પૂછીએ કે ગોપાલ ક્યારે પરત આવે છે, પાછો વળે છે. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ?
ફર્સ્ટ એ જ રીતે બનાવીશું. વેન એટલે ક્યારે. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. રાજા છે તે સવારે ગોપાલને બોલાવે છે. બ્લેન્ક ડીડ ધ કિંગ કોલ ગોપાલ. સો અહીં આપણે લખીશું વેન. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. રાજા ગોપાલને ક્યારે બોલાવે છે. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. અહીં રીડ છે માટે મેઇન ફોર્મ થશે. ઉપર જે સ્ટેટમેન્ટમાં આપણે ડીડ ન હોય, સો ધીસ ઇઝ ઈડી ફોર્મ. ઓકે. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. એક મજબૂત માણસ, સ્ટ્રોંગ મેન છે, ગોપાલને ગત રાત્રે મળ્યો હતો. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન બ્લેન્ક ગોપાલ. તો અહીં શું આવશે? કયું ફોર્મ આવશે? વર્બનું V2 આવશે, રાઈટ. તો અહીં મેટનું મીટ થશે બિકોઝ હિયર ઇઝ અ ડીડ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ, MEET. Now this statement, Gopal put jalebis in a dish. ગોપાલ જલેબીને ડિશની અંદર મૂકે છે. સો અહીં આપણે શીખીશું વેર. તો ગોપાલ જલેબીઝને ક્યાં મૂકે છે? તો ઇનર ડિશિસ. તે તેનો ઇનર ડિશ કે ડિશની અંદર મૂકે છે. તો તે જગ્યા થઈ ગઈ. ક્યાં? તો ડિશની અંદર. આ જ રીતે આપણે લખીશું ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. ગોપાલ પર્વત તરફ જાય છે. પહેલાં તો આપણે આનો ક્વેશ્ચન ફોર્મ કરીએ. ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડિશિસ. સો વેર ડીડ ગોપાલ પુટ જલેબીઝ? ઓકે. પુટનું પાસ્ટ ફોર્મ પણ પુટ થશે અને મેઇન ફોર્મ પણ પુટ થશે. ઓકે. નાઉ ફ્રોમ ધીસ અગેન વી આર રીડિંગ ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. ગોપાલ છે તે પર્વત તરફ જાય છે. તો તે ક્યાં જાય છે એવો પ્રશ્ન કરીએ તો વેર ડીડ ગોપાલ ગો? WHERE. વેર ડીડ ગોપાલ ગો? ગોપાલ ક્યાં જાય છે? તો અહીં તમે લખશો વેર. સેકન્ડ, ધ યંગ મેન હીડ બિહાઇન્ડ ધ ટ્રી. યંગ મેન છે તે ઝાડની પાછળ છુપાઈ ગયો હતો. હીડ એ હાઇડનું પાસ્ટ ફોર્મ છે. ઓકે. હાઇડ એટલે છુપાવવું. હીડ એ V2 છે. મેઇન ફોર્મને કહીશું V1 વર્બ 1 અને સેકન્ડ ફોર્મને પાસ્ટ ફોર્મને કહીશું V2 વર્બ 2. સો ધ યંગ મેન હીડ બિહાઇન્ડ ધ ટ્રી. વેર ડીડ ધ યંગ મેન? અહીં આપણે કયું ફોર્મ લખશું? હીડ એટલે છુપાઈ ગયેલો. સો hide. Okay. Where did the young man hide?